ચાલો દોસ્તો, તો આજે આપણે બનાવીશું લાલ ચોળીનું શાક. ચોળીનું શાક બનાવવા માટે આપણે ચોળી ધોઈને બાફી લઈએ, બરાબર. તો જુઓ, ચોળી આપણી અહીં બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એના મસાલા કરી લઈશું. તો ચોળીમાં નાખવા માટે મેં કાંદા ટામેટાની ગ્રેવી કરી લીધી છે, થોડીક આંબલી પલાળી છે, આદુ મરચાં લસણની પેસ્ટ કરી છે. હવે વઘાર કરી લઈશું. તો આપણે જીરું, રાઈ, તમાલપત્ર નાખીશું. હવે કાંદો નાખીશું. કાંદાને 1-2 મિનિટ સુધી આપણે સાતરવા દઈશું. હવે એમાં આપણે આદુ મરચાં લસણની ગ્રેવી છે એ નાખીને ઉમેરી લઈશું. એ મિક્સ કરીને આપણે ટામેટાની ગ્રેવી, જે એક ટામેટાની ગ્રેવી કરી છે, નાખી લઈશું. આને મિક્સ કરી લઈશું પહેલાં. અને હવે મસાલા કરીશું. અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી લાલ મરચું નાખીશું, પ્રમાણસર મીઠું નાખીશું, અડધી ચમચી ધાણા જીરું નાખીશું, અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. આને મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય એટલે આપણી ગ્રેવી તો તૈયાર થઈ ગઈ છે, ચડી ગઈ છે. તો હવે આપણે આમાં આંબલીનું પાણી નાખી દઈશું અને એની સામે થોડો ગોળ નાખી દઈશું. ચોળીના શાકમાં આંબલી નાખવી જરૂરી છે અને સામે ગોળ પણ નાખવો જરૂરી છે. તો ચોળી નાખી છે આપણે અને અડધો ગ્લાસ પાણી નાખ્યું. હવે આપણે આને ઢાંકી દઈશું અને 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું. તો જુઓ, હજુ આપણે પાણી છે શાકમાં. હવે જુઓ, આપણી સબ્જી થઈ ગઈ છે. તો ઉપરથી લીલા દાણા નાખી દઈશું અને 3-4 મિનિટ સુધી ઢાંકી દઈશું. તો જુઓ, ચોળીની સબ્જી આપણી બનીને તૈયાર છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોમાં શેર કરો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એની સાથે આપણે કાંદાનું સલાડ લેશું અને ભાખરી લેશું. તો ચાલો, આપણું ચોળીનું શાક તૈયાર છે.